બોલો શું બોલું તો ગાઈઝ અમે અહીંયા પહોંચી ગયા છીએ. જૈન દેરાસર છે, જૈન મંદિર છે, બહુ સારું છે. અહીંયાનું વ્યૂઝ એન્ડ ઠંડુ બી બહુ મસ્ત છે. ત્યાંથી અમે વિડીયો ઉતારીને બહુ જ ગરમી લાગી. કેટલું મસ્ત છે. એ ફૂલડાની રંગોળી બનાવી, ફૂલથી રંગોળી બનાવી છે. જો મંદિર બહુ મસ્ત, મંદિર બતાવો પાછળ જોરદાર કમ્પ્લીટ. તમે નહીં અમારી ગાડી હવે સામે પાર્ક કરી છે. જુઓ આ રહી અમારી ગાડી, ત્યાં અમે પાર્ક કરી છે. પૂરી અહીંયા પવન મસ્ત છે. બોલ ઠંડો પવન આવે. જોરદાર પવન છે. ગરમી ત્યાં ગરમી લાગતી હતી ને એટલે એવું થતું. વાત કરી છે એટલે મૂળ સારું ખરાબ થઈ જાય. વાત કરી છે. એક પવન મસ્ત. તમારું પેટ બહુ દેખાય. તો ગાઈઝ બસ તમે જોયું કે સુનિલ અલગ અલગ પોઝમાં ચાલી રહ્યા છે અને હું એમનો વિડીયો છે એ શૂટ કરી રહી છું. તો ગાઈઝ કોને અમારી જેમ વિડીયો શૂટ કરવાનો શોખ છે તો પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો. તો બસ અહીંયા મેં સુનિલનો વિડીયો શૂટ કર્યો, પછી સેકન્ડ ટાઈમ સુનિલે મારો વિડીયો શૂટ કર્યો. અહીંયા હું પણ એક્શન કરી રહી હતી. અહીંયાનો જે વ્યૂ નજારો છે બહુ જ બેટર છે, બેસ્ટ છે, બહુ જ મસ્ત વ્યૂ છે, કેમ કે અહીંયા આજુબાજુ હરિયાળી વધારે છે એના કારણે. તો બસ ગાઈઝ અમે નાસ્તો એવું બધું કરીને બધું ફ્રી થઈ ગયા, વિડીયો ઉતાર્યું. 3 વાગી ગયા નહીં સુનિલને તો કંટાળો આવી ગયો છે. હવે એમ કહે છે કે આપણે ઘેર જઈએ. શું કેવું લાગે નહીં સુનિલને ગરમી લાગે છે. હવે તો જવું છે, ઘર જવું છે. હા બીજે જવું નહીં જોઈ. અહીં તો સારા વિડીયો એવું બધું ઉતારી દીધું અમે 2 જણાએ, મજા આવી. પણ હવે એકની એક જગ્યાએ થોડો કંટાળો આવી જાય નહીં. તમારે શું કરવાનું છે હવે? હું હમણાં હું બોલતી હતી, હું ભૂલી જઈ. મને જ ખબર નહીં. આટલું બધું તો શું આળસ આવે? જો તો આળસ ખાય. જો ખાલી આળસુ ના પીર ઊંઘી જાવી કણ. એમ શું માથું ચડી ગયું એટલી વારમાં? જો પેલા લોકો સામે જેવા ફોટા પાડી રહ્યા છે. જો સુનિલ આમાં જો વિચારો છોકરો ફોટા પાડી આલે પણ છોકરાને ફાવતું નહીં. સુનિલ જાવ ને યાર, આગળ નહીં રૂપિયો. આગળ જાવ. આટલી બધી મોટી ગાડી લઈને ફરવા તમારી જોડે રૂપિયા ચમ નહીં રે? હા નહીં, અમારી જોડે રૂપિયા નહીં. ખરેખર પૈસા તો તમારી જોડે હશે. અલે કીધું કે નહીં અમાર જોડ નહીં. નહીં અમાર જોડ. અમાર જોડ નહીં. જો એડવાન કરો. તો ગાઈઝ બસ અમે આજે ફૂલ એન્જોય એન્ડ મસ્તી કરીને અમે ઘરે જવા માટે રિટર્ન નીકળી ગયા છીએ. આજના દિવસે અમે બહુ જ મસ્તી કરી, એન્જોય કર્યો, ફૂલ વિડીયો શૂટ એવું બધું બહુ જ કર્યું. તો બસ તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરો, શેર કરો એન્ડ સપોર્ટ કરો. તો બસ આજના દિવસ માટે ગાઈઝ આટલું જ છે. મળીએ એક નવા વ્લોગ સાથે. થેન્ક યુ સો